ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અસર હવે સમગ્ર દેશમાં ઈંધણ પુરવઠા ઉપર પણ જોવા મળી રહી છે. ડીઝલની અછત વચ્ચે દેશવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે, જ્યારે જગતનો તાત ખેડૂત પણ આ સંકટથી અછૂતો રહ્યો નથી. ચોમાસું બેસવાની આગાહી વચ્ચે ખેડૂતો ખેતર ખેડવાની તૈયારીમાં લાગી ગયા છે, પરંતુ ખેતર ખેડવા માટે ટ્રેક્ટરમાં નાખવા ડીઝલ જ ઉપલબ્ધ નથી. પેટ્રોલ પંપ ઉપર ખેડૂતોને 10 થી 12 કલાક સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું છે. ત્યારે વાવણી પૂર્વેની તૈયારીઓ પણ પ્રભાવિત થઈ રહી છે. વૈશ્વિક તણાવની અસર હવે સીધી ખેતી અને ખેડૂતો સુધી પહોંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. ચાલો જાણીએ ખેડૂતો પાસેથી કે તેઓ આ સ્થિતિ અંગે શું કહી રહ્યા છે. આ સરકારે હું ધારી છે એ કઈ ખબર નથી. ખાતરમાં લેવા જાવ તોય લાઈનમાં, નોટબંધી હતી તોય લાઈનમાં, અને અત્યારે ડીઝલમાં થઈ તોય લાઈનમાં. હવે તો અમારે આમાં કરવાનું ખેતી કરવી કે આ લાઈનમાં રહેવું. સવારે વહેલા 4 વાગ્યાના અમે લાઈનમાં છીએ, હજી 10 સાડા 10 થયા તો છતાં વારો આવ્યો નથી, અને 2-3 હજારનું ડીઝલ આપે. હવે એમાં 6-7 કલાક ખેતી કામ કરવાનું, પછી પાછું ડીઝલની લાઈનમાં રહી જવાનું, 12 કલાક લાઈનમાં રહેવાનું. તો હવે આ સરકારને કે ભાઈ આમાંથી કાંઈક અમારો ખેડૂતોનો નિવેડો લાવો. ટ્રકવાળા આવે, ઓલા આવે, એને તો ટાંકીયું ભરી દે, તો અમારે ખેડૂતનો શું વાંકે? આમ ખેડૂએ શું કઈ ગુનો કર્યો? ડીઝલની અછત સામે ખેડૂતોનો રોષ હવે રસ્તા પર જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસથી ડીઝલની તંગી વચ્ચે રાજુલા સાવરકુંડલા રોડ પર પેટ્રોલ પંપે ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી. ખેતીની સિઝન નજીક હોવાથી ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલ જરૂરી બન્યું છે, પરંતુ પૂરતો પુરવઠો ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પરિસ્થિતિથી કંટાળેલા ખેડૂતો પીપાવાવ રાજુલા સ્ટેટ હાઈવે પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જાણીએ આંબરડીના સરપંચ ખેડૂત આ બાબતે શું કહે છે. મારું નામ મહેશ ચોડવડિયા છે, ખેડૂત પુત્ર આંબરડી. ડીઝલની સમસ્યાની વાત કરીએ સાહેબ, તો બહુ ગંભીર પરિસ્થિતિમાં અત્યારે ખેડૂત ધરતીપુત્ર મુકાઈ ગયો. દેશ ખેતી પ્રધાન છે. આપ જાણો છો કે જૂન મહિનો નજીક છે અને હવે આગાહીઓ પણ આવવા મળી છે. ટૂંક જ સમયની અંદર વાવણી થવાની છે, ત્યારે હજી ખેતી કાર્ય બધું કરવાનું બાકી છે. આપ જોઈ શકો બધી જમીનો હજી 50% ઉપર પ્લેન પડી છે, અને ટ્રેક્ટર ડીઝલથી ચાલતું હોય છે. ટ્રેક્ટર કોઈ પાણી નાખીને ચાલતું નથી, અને ટ્રેક્ટર હાલશે, ડીઝલ મળશે તો ખેતી થશે. આ દેશ ખેતી પ્રધાન છે. આ દેશના પ્રધાન શું કરી રહ્યા છે? વિદેશમાં જઈને જ્ઞાન આપે છે. અહીંયા પ્રજા બધી લાઈનોમાં ડબલા લઈને લાગી ગઈ છે પેટ્રોલ પંપે, કે ડીઝલ મળતું નથી. પૈસા દેવા છતાંય ડીઝલ મળતું નથી. 1000 રૂપિયાનું ડીઝલ આપે સાહેબ, ટ્રેક્ટર લઈને જાય, વાહન લઈને જવાનું, અહીંથી 10-15 કિલોમીટર દૂર પંપ હોય ત્યાં ભરવા જાય તો એટલું તો ડીઝલ આમને બળી જાય. તો આ કઈ રીતે, આ શું સમજવાનું? જવા આવવામાં જ એટલું ડીઝલ બળી જાય. તો મારું એમ કહેવાનું છે કે સરકારે કાંઈક ખેડૂતો ઉપર કાંઈક દયા દાખવવી જોઈએ, અને માત્ર બણગા ન ફૂંકવા જોઈએ. ડીઝલ આપે એવી કાંઈક વ્યવસ્થા કરવી જોઈએ. કોઈ પણ દેશ સાથે એગ્રીમેન્ટ કરીને કોઈ પણ રીતે એ કઈ ખેડૂતે નથી કરવાનું, તો આ દેશનું જે સંચાલન કરતી હોય સરકાર, માય બાપ હોય, એને જ કરવાનું હોય. તમારા વિસ્તારમાં પણ લાંબી કતારો લાગે? અમારા વિસ્તારમાં મોટી કતારો લાગે છે. આજ આંબરડીની જ વાત કરું તો એક પેટ્રોલ પંપ છે, હવે 1000 રૂપિયાનું પેટ્રોલ આપે, એમાં વાહનો લઈને જવાનું. ઘણી જગ્યાએ ડબલા લઈને જાય, ત્યાં ડબલે આવે પેટ્રોલ માટે થઈને. આ કેવી પરિસ્થિતિમાં દેશ મુકાઈ ગયો? ક્યાંય ડીઝલ મળતું નથી, પેટ્રોલ પૂરતું મળતું નથી, ખાતરોમાં ભાવ વધી ગયા. કોઈ પણ રીતે અત્યારે તમામ ભોગવવાનો વારો ખેડૂતને જ આવે છે. આ રાજકીય માણસો તો એસ જ કરે, એને કોઈને પ્રોબ્લેમ નથી. માત્ર આમ જનતા, મધ્યમ વર્ગ, ખેડૂતો પીસાઈ રહ્યા છે. હવે જનતાએ જાગવાની જરૂર છે, અન્યથા દેશ કઈ પરિસ્થિતિમાં ક્યાં વેવ ઉપર જઈ રહ્યો છે કાંઈ ખબર નથી પડતી. હું પણ ખેતી કરું, મારી ખેતી બધી બાકી છે.